હવે ઠરી જાય એ પેલા ખાઈ લઈએ આપણે. હવે અહીંયા આપણું ડ્રોન રેડી કરી દીધું છે ચિંતને. લઈ લીધું છે માયક આપણા હાથમાં. પણ આમાં તીખાશ એટલી બધી હોતી નથી કેનેડાના મરચામાં. આ બધું લઈને આપણે બહાર જતા રહીએ. અત્યારે પાંદડા તો નથી પણ હવે સ્નો પડશે પછી બધું વ્હાઈટ વ્હાઈટ દેખાશે તમને. આ લોટ આપણો ફૂલવા માંડ્યો છે. કેમેરામેન જોઈએ બગાડ્યા નહીં, એકદમ પોચા મરચા વગર તો નાયલોન ખમણ જ અધૂરા છે. હવે જે બનાવતું નથી ને એને વાસણ કરવાના હોય. અમારે અહીંયા કેનેડામાં એવો રિવાજ છે. આપણે ઘરે નાયલોન ખમણ બનાવવાના છે. અહીંયા આવો લોટ મળે છે. આને મિક્સ કરીને સ્ટીમ કરવા મૂકી દેવાનો. એકદમ મસ્ત નાયલોન ખમણ બને. તો ચાલો બનાવીએ. અત્યારે સામગ્રી બધી રેડી કરી રાખીએ, પછી બધું મિક્સ કરીને આપણે ખમણ બનાવી નાખીએ ફટાફટ. આ ડીશને પહેલાં આપણે ઓઇલ કરી દઈએ એટલે ડાયરેક્ટ ખમણનું રાબડું રેડી થાય એટલે સીધું નાખવાનું રહે. અને સ્ટીમરમાં પાણી નાખી દઈએ એટલે સ્ટીમર પણ આપણું ચાલુ થઈ જાય. આપણે ઇન્ડિયાથી સ્ટીમર મગાવ્યું છે તો આનું મુહૂર્ત કરી નાખીએ હવે. અને આ બધું લઈને આપણે બહાર જતા રહીએ. હવે બહાર વેધર બહુ સરસ છે તો ત્યાં બનાવીએ. તો હવે આપણે આ લોટને નાખી દઈએ ખોલીને તપેલીમાં. થોડું થોડું પાણી નાખતું જવાનું અને આ બેટર મિક્સ કરતું જવાનું. મસ્ત સનલાઇટ આવે છે અત્યારે. સવારનો તડકો ચાલુ થઈ ગયો અને આપણે અહીંયા બનાવી રહ્યા છે ખમણ. અત્યારે એવી ગુલાબી મસ્ત ઠંડી છે અને ચારે બાજુનું વેધર તમે જોઈ શકો છો. અત્યારે પાંદડા તો નથી પણ હવે સ્નો પડશે પછી બધું વ્હાઈટ વ્હાઈટ દેખાશે તમને. બસ આપણું ઓલમોસ્ટ બેટર રેડી થઈ ગયું છે. આને ખાલી લમ્સ ન રહે એવી રીતે આપણે મિક્સ કરવાનું બરાબર. તો આપણું બેટર થઈ ગયું છે રેડી. હવે આપણે આને મૂકી દઈએ સ્ટીમ કરવા માટે. તો આપણે હવે આ સોડાનું પેકેટ કટ કરીને પાણીમાં નાખી દઈએ. આખું નાખી દેવાનું અને આને બરાબર મિક્સ કરી દેવાનું. પછી ડાયરેક્ટ લોટમાં નાખી હલાવીને આપણે સીધી પ્લેટ મૂકી દેવાની. સોડા આપણા હવે થઈ ગયા છે, ઓગળી ગયા છે. હવે આપણે આમાં નાખીને ફટાફટ હલાવીએ. આ લોટ આપણો ફૂલવા માંડ્યો છે. એકદમ હલાવવાનું એટલે મસ્ત તમારું ફ્લફી બનશે. આમાં સોલ્ટ નાખવાનું ભૂલાઈ ગયું છે. સોલ્ટ નાખી દઉં થોડું, સ્વાદ પ્રમાણે સોલ્ટ અને થોડું ઓઇલ. અને બરાબર હવે હલાવીને આમાં બહુ વાર નહીં લગાવવાની, ફટાફટ મૂકી જ દેવાની ડીશને. તરા પછી ફ્લફી નહીં બને. આ નાયલોન ખમણનું બેટર બની ગયું છે આપણું. બધું ઘસીને લઈ લેવાનું, વેસ્ટ નહીં જવા દેવાનું. છેલ્લે હાથનો ફટાફટ ઉપયોગ કરીને ડીશ મૂકી દેવાની. કેમેરામેન ફોલો મી. આપણું સ્ટીમર થઈ ગયું છે રેડી. મને લાગે છે આમાં થોડી પાણીની જરૂર પડશે તો આપણે થોડું પાણી નાખી દઈએ. થોડું પાણી નાખી સપોર્ટ માટે આપણે એક ડીશ મૂકીએ છીએ અને આપણે યાર ટ્રે મૂકી દઈએ. હવે આને આપણે થોડું આ પાણીથી જામી ગયું તો આને લૂછી અને આને ઢાંકી દઈએ. હવે જે બનાવતું નથી ને એને વાસણ કરવાના હોય. અમારે અહીંયા કેનેડામાં એવો રિવાજ છે. તો હવે આ કેમેરામેન કરશે વાસણ. આપણે આપી દઈએ એને. થોડું પલાળી દઈએ એટલે ઇઝી થઈ જાય. હવે આ મરચા છે એ આપણે ધોવાઈ ગયા છે. હવે ધાણા થોડાક ધોઈ નાખીશ કારણ કે મરચા હવે નહીં ધોઉં. જો હું ધોઈશ તો એ પછી વઘારની અંદર તડતડ થશે. તો અહીંયા મારા શેફે છે એ મને વાસણ તો આપી દીધા છે તો એ થોડાક અત્યારે બિઝી છે. તો અત્યારે હું થોડુંક આ ધોઈને એને થોડુંક સમારી દઉં બધી વસ્તુ. તો આ ચારે ચાર મરચાં કાપવાના છે અને આપણે થોડાક કરવાના છે નાયલોન ખમણ થોડાક તીખા. પણ આમાં તીખાશ એટલી બધી હોતી નથી કેનેડાના મરચામાં. જે આપણે ઇન્ડિયાની અંદર જે મરચી મળે છે ને એ ભાઈ રાડ્યું નખાઈ દે. બાકી આ મરચીનું તેવડ નહીં અત્યારે. મેક્સિકન યુએસએની એ કઈ મરચી કહેવાય. તો આમાં આપણે ઝીણા મોટા બધા મરચાં કટ કરી દીધા છે. એની અંદર એવું છે કે આપણે નાયલોન ખમણ જ્યારે બની જશે, વઘારાઈ જશે, વઘારની અંદર આ મરચાં જશે ત્યારે આને હારે આપણે ભાઈ મરચી ખાતી જવાની છે.
હવે આપણે ધાણા તરફ આગળ વધીએ છીએ તો મરચાં પહેલાં હું આની અંદર નાખી દઉં છું. થોડુંક પાણી આની અંદર છે, પાણી થોડુંક ઘાટી નાખું, નહીં તડ થશે. હવે ધાણા છે એ જલ્દી આપણે કાપી નાખીએ, કામ પતે. અને કારણ કે આપણે હવે જોવાઈ જવાનું છે કે આપણા ખમણ છે એ ક્યાં પહોંચ્યા છે. આપણી પાસે ઓલા ધાણા નથી ઝીણા અત્યારે, જે આપણે નાયલોન ખમણની ઉપર ખબર છે આવે છે અંદર, તો એ ધાણા આપણે લાવવાના છે પણ ભૂલાઈ ગયા છે. પણ ગ્રોસરી કરવા જઈએ ત્યારે ચોક્કસથી લઈને આવીએ અને પાછા આપણે બીજી વાર બનાવશું જ્યારે બધા ફ્રેન્ડ સર્કલ હશે ત્યારે. પણ અત્યારે આપણું ભાઈ કામ ચાલી જાય એટલું તો આપણે કરી નાખ્યું છે. તો આ ધાણા અને મરચાંનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે વઘારમાં નાખવાના છે. નાયલોન ખમણ છે એ આપણા શેફ છે એ બનાવવા જઈ રહ્યા છે. આપણે લઈ લીધું છે માયક આપણા હાથમાં અને આપણે ચેક કરી લઈએ હવે ખમણ કેટલા સ્ટીમ થયા છે. તો પહેલા ધીમો ગેસ કરી નાખવાનો, એકદમ સ્લો કરી ખોલીને જોઈ જોવાનું. એકદમ આપણું ફૂલી ગયું છે બરાબર. નાયલોન ખમણ ચડી ગયા છે. ના, હજુ થોડા કાચા લાગે છે, આવો લોટ ન રહેવો પડે. તો હજુ આપણે સ્ટીમ થવા દેશું થોડી વાર. આપણી પાસે ગ્રીન ચટણી છે તો આપણે આને આજે ખમણ જોડે ખાઈ નાખશું. તો આપણે એકદમ મસાલેદાર કાંદા બનાવી નાખીએ. આજે કંઈ કમી ન રહેવી પડે ખમણ ખાવામાં. કાંદાની એકદમ પતલી સ્લાઇસ કરી નાખીએ અને આની અંદર આપણે હમણાં મસાલો નાખીને એકદમ ચટાકેદાર કાંદા બનાવી નાખીએ. આમાં થોડું નાખીએ સોલ્ટ, થોડું નાખીએ મરચું અને થોડું નાખીએ લીંબુ. અને કરીએ આપણે મિક્સ. તો હવે આપણા ખમણ થઈ ગયા છે રેડી. ગેસ કરીએ ઓફ અને આને થોડી વાર ઠરવા દઈએ. આની ઉપર વઘાર નાખવાનો છે તો ફટાફટ અહીંયા ડીશમાં ઊંધા કરી દઈએ. તો આને ડીમોલ્ડ કરવાનું છે. હવે આપણે વઘાર માટે એક તપેલી લઈ લીધી છે. થોડી જાજી રાઈ નાખવાની ખમણમાં. હમણાં તડ ફૂટશે. રાઈ ફૂટે ત્યાં સુધીમાં આપણે પાણી લઈ લઈએ. રાઈ ફૂટવા માંડી છે આપણી. અહીંયા ગેસ બહુ ફાસ્ટ થઈ જાય છે તો થોડુંક સાઈડમાં લઈ લઈએ અને મરચાં નાખી દઈએ. મરચાં નાખીને થોડું દૂર વયું જવાનું, નહીતર આપણી ઉપર ફૂટે. મરચાં સાલા ફૂટે છે બહુ. હવે આપણા મરચાં તળાઈ ગયા છે. હવે એમાં નાખી દઈએ પાણી. ગુજરાતીઓને ગળું તો ભાવે જ છે તો ધબધબાટી દીધે નાખીએ શુગર. આપણે આખું અઠવાડિયું ડાયટિંગ કરવાનું, રવિવારે ખાઈ નાખવાનું. જેવા ગળા ખાવા એવી નાખવાની, પણ નાયલોન ખમણ થોડા ગળા હોય એટલે થોડી વધારે નાખવાની. આપણું પાણી ઉકળી ગયું છે અને ગેસ બંધ કરી દઈએ આપણે. ત્યાં સુધીમાં ખમણ કટ કરી નાખીએ. તો આ શેફે છે એ અંદર ઠરવા મૂક્યા હતા, પણ અંદર છે હીટર શરૂ છે અને બહાર છે એ ચીલ છે. અહીંનો જે વેધર છે તમે આમ જુઓ, નજારો ફૂલ ઠંડુ છે. અને મારા ખ્યાલે આને 2-5 મિનિટ રહેવા દઈએ, ત્યાં તો ફૂલ ઠરીને ઠીકરા થઈ જશે. તો હવે ખમણ છે એ આપણે ઠરી ગયા છે અને આ પ્લેટ છે હું ઘાટું છું, નીકળી જ જશે. ઓહો, જો અહીંયા સ્પંજી હો, પણ એકદમ ઓરિજિનલ નાયલોન ખમણ. હવે આને હું ફેરવું છું અને ભાઈ આપણને લાહવો છે શેફે આપણને આપ્યો છે ફાઇનલ કરવા માટે. જોઈએ બગાડીએ નહીં ભાઈ. નાયલોન ખમણ. હવે નાયલોન ખમણના થોડાક હું તમને ટુકડા કરીને બતાવું. અને વઘાર છે એ શેફે ઓલરેડી બનાવી નાખ્યો છે, થોડોક એને ઠરવા મૂકી દીધો છે. અને નાયલોનના જે ખમણ છે, બટકા છે, એ હું પાડું છું. એકદમ ઓરિજિનલ નાયલોન ખમણ હો ભાઈ. ટેસ્ટમાં બેસ્ટ. હું તમને ભાઈ શરત મારીને કહી દઉં, આખા કેનેડાની અંદર જે અમારા શેફ જે બનાવે છે નાયલોન ખમણ, એવા તમને લગભગ એકેય જગ્યાએ નહીં મળે. અને બાકી તમને ખબર હશે નાયલોન ખમણ ક્યાં કેનેડામાં મળે છે તો નીચે અમારે કોમેન્ટ કરી દેજો. ત્યાં અમે ટેસ્ટ કરતા આવશું અને પછી તમને રિયલ રિવ્યૂ આપશું કે ભાઈ ન્યાના હારા છે કે અમારા ઘરના હારા છે. અને જો ભાઈ આ બટકા પડે છે, બટકો જે નીકળ્યું છે આ એકવાર ભાઈ કેમેરામેન નજીક આવીને અહીંયા બતાવી દો તો જોઈ લ્યો. બટકું જે પડે છે, હા. એક હું ખાઈ લઉં પેલા ભાઈ, રેવાતું નથી. એકદમ પોચા.
ઓરિજિનલ ભાવનગરના નાયલોન ખમણ હું અત્યારે ટેસ્ટ કરી રહ્યો છું. ભાઈ હવે આ બધા બની ગયા છે, બટકાઈ વ્યવસ્થિત પડી ગયા છે. હવે આપણે શેફને આપી દઈએ. એક બટકો ખાઈ લીધું છે, ખીજાય નહીં તો સારું. અંદર શેફ છે એ વઘાર કરી રહ્યા છે અને લઈ જઈએ હવે અંદર. આપણો વઘાર અહીંયા થોડો ઠરી ગયો છે અને બહારથી આપણા ખમણના પીસીસ થઈને આવી ગયા છે. તો હવે આપણે આ વઘારને છે એ ખમણ પર નાખવાનો છે. તો કેમેરામેન ફોકસ, આપણે નાખશું ધીમે ધીમે ખમણ પર. બટકા તો બહુ મસ્ત પાડ્યા છો, એકદમ સ્ક્વેર. પાણી નાખી દેવાનું બધું, એટલે આ બધા પલ્લી જાય બરાબર. અને આ મરચાં આપણે ખાવાના છે એટલે વધારે નાખ્યા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. આ પાણી અત્યારે તમને વધારે દેખાશે પણ 2-3 મિનિટમાં બધું પી જશે. હવે આની ઉપર થોડા ધાણા નાખી દેવાના આપણે. રેડી છે આપણા ખમણ. હવે ઠરી જાય એ પેલા ખાઈ લઈએ આપણે. બહુ મસ્ત હો, પીસીસ બાકી જોરદાર પડ્યા, ખમણ જેવા બન્યા હોય એવા. મારા વખાણ કરશે. વાસણ કરાવવાના કરવા જ પડે ને વખાણ, નતર વાસણ ન કરી દે આપણને કોઈ. શેફ સ્પેશિયલ અને એઝ એ જજ આપણને કીધું છે કે આનો રિયલ રિવ્યુ જે ઓરિજિનલ છે એ આપવાનો છે. તો આ કાંદા છે એ અને અહીંયા ચટણી છે અને નાયલોન ખમણ. રિયલમાં અફલાતૂન બન્યા છે. અને હારે આપણે મરચા જે ખાવાના હતા, મરચા વગર તો નાયલોન ખમણ જ અધૂરા છે.